તમે બુધવાર અને શુક્રવાર સિવાય વાળ અને નખ કાપો છો તો તમારા જીવનમાં પણ થઈ શકે છે નુકસાન. જય માતાજી, હર હર મહાદેવ. ચાલો આપણે જાણીએ કઈ રીતે નુકસાન થઈ શકે છે. જાણતા પહેલા કોમેન્ટમાં જય માતાજી અને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જણાવાય છે કે આપણે બુધવારે અને શુક્રવારે જ વાળ અને નખ કાપવા જોઈએ. જો અન્ય કોઈ પણ વારે વાળ અને નખ કાપવામાં આવે તો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. રવિવારે આ કાર્ય કરવાથી આપણી બુદ્ધિનો નાશ થાય છે. સોમવારે આ કાર્ય કરવાથી આપણા મનમાં અને આપણા ઘરમાં બંને જગ્યાએ અશાંતિ ઉત્પન્ન થાય છે. મંગળવારે આ કાર્ય કરવાથી લોહીને લગતી અથવા તો કોઈ પણ પ્રકારની બીમારી થઈ શકે છે. ગુરુવારે આ કાર્ય કરવાથી આપણા જીવનમાં આર્થિક તંગી આવી શકે છે. શનિવારે આ કાર્ય કરવાથી આપણા જીવનમાં કષ્ટ વધે છે અને શનિનો દોષ લાગે છે અને અકાળે મૃત્યુ થવાનો ભય રહે છે. આપણી આવી નાની નાની ભૂલોના લીધે પણ આપણે જીવનમાં ખૂબ જ દુઃખી થતા હોઈએ છીએ. તેથી આ બધી બાબત ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. જય માતાજી, હર હર મહાદેવ.